ધારી શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત અને તેના પર પડેલા મોટા ખાડાઓથી સ્થાનિક લોકો પરેશાન થયા હતા। આ સમસ્યાને અબ તક ન્યૂઝે પોતાના અહેવાલમાં પ્રકાશિત કરી, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટી આખરે હરકતમાં આવી હતી। અહેવાલના પ્રસારણ બાદ તંત્ર દ્વારા મોડી રાત્રે જ રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અધિકારીઓએ જણાવ્યું કે દિવસ દરમિયાન ભારે ટ્રાફિકના કારણે આ કામગીરી શક્ય ન હોવાથી રાત્રે કામગીરી પૂર્ણ કરવામાં આવશે। જોકે હાલ ચોમાસાની સિઝન હોવાથી ડામર રોડ બનાવી શકાશે નહીં, તેથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે હાલ પૂરતા ખાડા રિપેર કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। જ્યારે તે ધારી સિટી તેમાં અત્યારે રો મટીરિયલ અથવા કાચ જેવું કોઈ મટીરિયલ નાખવામાં આવ્યું છે। દ્રશ્યોમાં આપણે બતાવી કે જે મટીરિયલ નાખવામાં આવ્યું એ પણ હજી મોટા ભાગના જે વિસ્તાર છે, રસ્તો છે, ત્યાં બાકી છે। અને આમ તો જો વાત કરીએ તો આખા ધારીમાં મોટા ભાગના વિસ્તારોમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ગામ ખાડામાં કે ખાડામાં ગામ એ હજી સમજાતું નથી। લોકોને ક્યાંય ને ક્યાંય જબરજસ્ત પ્રકારની સુવિધા ઉત્પન્ન થઈ રહી છે। બાઇક ચાલક, ફોર વ્હીલ ચાલક કે સિક્સ ચાલક વાહનોને મોટા ભાગની પરેશાની જોવા મળી છે। ત્યારે મોડી રાતે પણ જ્યારે તંત્ર છે એ હરકતમાં આવ્યું હતું અને તંત્ર દ્વારા માટી કે રો મટીરિયલ નાખવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે હજી તો મોટા ભાગનું કામ બાકી છે। ફરી વખત ગ્રામજનોની એ જ માંગ છે કે તાત્કાલિક અસરથી જે મોટા ખાડાઓ આવેલા છે તેને સમારકામ કરાવી આપે। હાલની તકે ચોમાસું હોવાથી ડામર કેવું રિપેરિંગ શક્ય નથી એ તો લોકો પણ સમજે છે, પરંતુ રો મટીરિયલ સ્ટાર્ચ કેવું નાખીને પણ ખાડા પૂરી નાખે, જેથી મોટી દુર્ઘટના છે એ સર્જાતા પહેલા કોઈ કાર્ય કર્યું કરાય। અબ તક ન્યૂઝ